जय माता मित्रों આપણે સવારમાં ઉઠી ગયા। जय माताजी मित्रों આપણે નહીં ધોઈને થઈ જતા રેડી। બસ બનાવી દીધો તો મેં મસ્ત મજાનો ચા। પછી આપણે દશામાના દીવા કરીને તૈયાર મેં નાખી દીધી ચકલાની રોટલી। દશામાના હાથનો દિવસ થઈ ગયો છે। આપણે બાઇક ચાલુ કરીને નીકળી ગયા આપણા ધંધે, એટલે આપણે જવાનું હતું કંટીએ, તો બાઇક ચાલુ કરીને નીકળ્યા અને પછી પહોંચી ગયા હતા આપણે કંટીએ। અને ઘંટીએ જઈને ચાલુ કરવાની હતી ઘંટી। પછી પહેલાં તો સૌથી પહેલાં પાણી ભરવા જવાનું હતું, તો કેરબો ટેગાડીને નીકળી ગયા પાણી। આ છે પાણીનો પ્લાન્ટ, અને પાણી ભરીને આવતા રહે અને કરી દીધી ઘંટી ચાલુ। સૌથી પહેલાં કરી દીધા આપણે ઘઉં દળવાનું ચાલુ, અને દળતા દળતા આપણે વાગી ગયા હતા 12, એટલે આપણે આવી ગયા ઘરે જમવા માટે। જમીન પછી આપણે જવાનું હતું બજારમાં, એટલે નીકળી ગયા બજારમાં જવા। પછી આપણે પહોંચી ગયા હતા બજાર, અને બજાર જઈને લઈ લીધું હતું વસ્તુ સેલમાં। આપણે આવેલા હતા સેલમાં હતી નવી આઈટમની વસ્તુ, ઘણો બધો ખર્ચા નહોતો, તો હું જયરામની મમ્મી ત્રણે આવ્યા હતા સેલમાં બધી વસ્તુ સારી સારી મળી રહી। આવો સેલમાં આવવું હોય તમારે આ રીતની અંદર આવવું પડે। પછી આપણે બ્યુટી પાર્લર ગયા હતા એબ્રો કરાવવા, અને એબ્રો કરાવીને પછી આપણે આવતા રહ્યા હતા ઘરે, અને આ બધો આપણે સામાન લાવ્યા હતા। મેડમ એમને ઘરે મૂકીને પછી નીકળી ગયો ઘંટી, અને આ તો દળનો સ્ટોક થઈ ગયો હતો, એટલે દળના દળવાનું કરી ચાલુ, પછી પડી ગયું હોજ ને આવી જાય આપણે ફરીથી ઘરે। પછી આપણે હોજે બેસી ગયા હતા જમવા। આજ તો રાત્રે જવાનું હતું આપણે ટ્રેક્ટર ચલાવવા, એટલે કે ખેડવા જવાનું હતું, તો લઈને નીકળી ગયા ટ્રેક્ટરને, પહોંચી ગયા ખેતરમાં જઈને આપણે ચાલુ કરી દીધું ખેતરને ખેડવાનું। તો રાત્રે અંધારામાં તો બહુ વિડીયો સારો આવ્યો નહોતો, એટલે જેવો બને એવો બનાવ્યો હતો, અને પછી નીકળી ગયા ખેડીને આપણે ઘર તરફ। ને આજનો વ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી અને ફોલો કરવા ના ભૂલતા। જય માતાજી।